સોમનાથ સિલેક્ટેડ નંબર છે. સિલેક્ટેડ નંબર છે, સોમનાથ પાસિંગ સોમનાથ પાસિંગ છે. તો અત્યારે સ્પોર્ટ ટ્રેન્ડની માહિતી લેશું. અહીંયા R15 V3 બ્લુ કલરની જે મારી ફેવરેટ છે, અત્યારે મારી પાસે પણ છે, તેની માહિતી લેશું. GJ11 જુનાગઢ પાસિંગ છે. જે નામ છે ને નીતિ ઓટો, આપણે કામ એવું જ કરીએ. નીતિથી વાળું ટોટલી બાઇક જેન્યુ છે. ખાલી 7,800 કિલોમીટર ચાલેલી છે. ફક્ત 7,800 હાલેલી. 7,800 કિલોમીટર. GJ03 પાસિંગ એટલે રાજકોટનું છે. ઇમરાનભાઈ પાસે આપણે આની માહિતી લેશું. ઇમરાનભાઈ, આ ગાડીની માહિતી આપશો. આ 2020ના 9મા મહિનાનું મોડલ છે. પાસિંગ મારા ખ્યાલથી એ જુનાગઢની છે અને 25,000 રૂપિયામાં આપી દેવાનું છે. જેન્યુન આખી ગાડી 2009 નું મોડલ છે. જેન્યુન ગાડી છે. બ્લેક કલરની શાઇન તમને દેખાઈ રહી છે. જેન્યુન ફર્સ્ટ ઓનર છે એવી હોય એટલે પ્યોર ખુલાસો કરીને જ ગાડી વેચવાની. હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી એક નવા વિડીયો સાથે આવી ગયો છું અને આજનો વિડીયો જોરદાર શું કામ છે એનું કારણ શું કહું, સેકન્ડ હેન્ડ ટુ વ્હીલરની માહિતી લેવાના છીએ. અને આજે આપણે આવી ગયા છીએ નીતિ ઓટો કન્સલ્ટન્ટ. તમે પાછળ જોઈ રહ્યા છો નીતિ ઓટો કન્સલ્ટન્ટ. જુનાગઢ જૂના બસ સ્ટેન્ડ, હિના કોમ્પ્લેક્સ, અને સીધું આપણે કોઈને તમે આમ રાજકોટ સાઈડથી આવો બરાબર છે તો તમને મજેવડી દરવાજાથી સીધા વયા આવો તમે તો કોર્ટ આવશે ને, કોર્ટ પછી સીધી મારી શોપ જ આવશે. અને તમે જો આમથી આવો બીજી તરફથી કાળવા ચોક તરફથી આવશો તો એ આખો MG રોડ જ ગણાય. કાળવા ચોકથી આવીને તમે ચિત્તાખાના ચોક કોઈને પણ ગયો તો ચિત્તાખાના ચોકથી વોકિંગ ડિસ્ટન્સ છે મારી. અને અહીંયા જે સેકન્ડ હેન્ડ ટુ વ્હીલર છે ને, જેની હું માહિતી આપવાનું, સ્ટાર્ટિંગ રેન્જ તમને કહી દઉં ને તો 20,000 થી 25,000 તથા અહીંયા R15 અને સ્પોર્ટ બાઇકની પણ રેન્જ છે, જે આ વિડીયોમાં હું તમને બતાડીશ. એટલે વિડીયોને એન્ડ સુધી જોશો, મજા આવશે. પહેલાં તો સાહેબ આપનું નામ જણાવશો. મારું નામ ઇમરાનભાઈ. ઇમરાનભાઈ, નીતિ ઓટો કન્સલ્ટન્ટ કેટલા સમયથી આપણે આ ધંધો કરી રહ્યા છો, આ વ્યવસાય? 20 વર્ષથી સેકન્ડ હેન્ડ ટુ વ્હીલરમાં વ્યવસાય કરી રહ્યા છો. હવે કસ્ટમર તરીકે કોઈ બી વ્યક્તિ મારો વિડીયો જોઈને કે અથવા વિડીયો જોઈને તમારી પાસે આવે તો કઈ રીતે એમાં ડીલિંગ કઈ રીતે હોય છે? બરાબર છે. પેપરથી લઈ બાઇક સુધી તમામની જવાબદારી આપણે લઈએ. બરાબર. પછી નીચું મોડલ હોય કે ઊંચું મોડલ હોય, જેન્યુન બાઇક જ વેચીએ છીએ. બરાબર છે. એક્સિડન્ટ જોબ ગાડી, ડિપેન્ડ ગાડી અથવા દરિયાપટ્ટાની કોઈ સડેલી ગાડી, બળેલી ગાડી એવી કોઈ આપણે વેચતા નથી. એવી હોય એટલે પ્યોર ખુલાસો કરીને જ ગાડી વેચવાની. આપણું જે નામ છે ને નીતિ ઓટો, આપણે કામ એવું જ કરીએ નીતિથી. નીતિવાળું. તમે સાંભળ્યું ને કે નીતિ ઓટોમાં છે ને નીતિથી કામગીરી કરવામાં આવે છે. અને આજે આપણે છે ને 20 થી 25ની રેન્જ તથા સ્પોર્ટનું તો રેન્જ આપણે બતાડશું જ. તો શરૂઆત ક્યાંથી કરશો ઇમરાનભાઈ? શરૂઆત તો તમે ક્યાંથી જો સ્પ્લેન્ડર જે માર્કેટનો રાજા છે. સ્પ્લેન્ડર, હા રેડી. માર્કેટના રાજા છે. સ્પ્લેન્ડરમાં અત્યારે અમારી પાસે 2 મોડલ અવેલેબલ છે. હા બરાબર છે. બાકીના જે મોડલ હતા અત્યારે સેલ થઈ ગયા છે. બરાબર. 3-4 દિવસ પહેલા આવ્યા તો બીજા સ્પ્લેન્ડરમાં તમને જોવા મળે. બરાબર. અત્યારે હાજર સ્ટોકમાં સ્પ્લેન્ડરમાં આની શું પ્રાઇસ છે? આ છે 2019નું મોડલ છે. 2019નું મોડલ. હા, અને ફર્સ્ટ ઓનર છે. ફર્સ્ટ ઓનર. જેન્યુન 25,000 હાલેલી છે. બરાબર. બતાડજો તો હોન્ડા જરાક બતાડી દો. જેન્યુન ફર્સ્ટ ઓનર છે અને 2019નું મોડલ છે. ટીપટોપ કન્ડિશન તમને દેખાઈ રહ્યું, સિલ્વર કલરનું મોડલ. આની પ્રાઇસ શું છે? આની પ્રાઇસ આપણે 60,000 રૂપિયા રાખેલી છે અને એમાં પણ આપણે કસ્ટમરને થોડી છૂટછાટ દઈએ. બરાબર. પાછળ એક તમારી બ્લેક કલરનું સ્પ્લેન્ડર દેખાઈ રહ્યું છે ઇમરાનભાઈ, એની માહિતી કઈ રીતે છે? એ 2016નું મોડલ છે. એ પણ ફર્સ્ટ ઓનર છે. 2016નું મોડલ. ક્યાંનું પાસિંગ શું છે? જુનાગઢ પાસિંગ. હા. હવે 2016નું આ જે મોડલ છે એની પ્રાઇસ શું છે? આની તો 45,000 રૂપિયા. કોઈ બી કસ્ટમર કદાચ આવે તો એમાં આપણે ફિક્સ રેટ કોકટ ગાડીના અંદર છૂટછાટ રાખીએ છીએ લગભગ ફિક્સ. બરાબર. હવે આ શાઇન એક દેખાઈ રહ્યું છે, શાઇનની શું કિંમત છે? 2009નું મોડલ છે. 25,000માં છે. 2009નું મોડલ.
25,000 જેન્યુન આખી ગાડી 2009નું મોડલ છે, જેન્યુન ગાડી છે. બ્લેક કલરની શાઇન તમને દેખાઈ રહી છે. પાસિંગ મારા ખ્યાલથી એ જુનાગઢની છે અને 25,000 રૂપિયામાં આપી દેવાનું છે. હવે આપણે માહિતી લેશું સુઝુકી એક્સેસ. બ્લેક કલરમાં દેખાઈ રહી છે, મેટ બ્લેક છે. આનું શું છે? અને આપણે 68,000 રાખેલા છે, 68,000 2020નું મોડલ છે. ફર્સ્ટ ઓનર જેન્યુન બાઇક છે. ફર્સ્ટ ઓનર અને BS4 છે. બરાબર. BS6 નથી. અને જુનાગઢ પાસિંગ. હા, નંબરમાં સિલેક્ટેડ સાથે. અને આવી ઘણી બાઇકો છે આપણી પાસે. બર્ગમેન છે, ઊંચા મોડલ જ્યુપિટર છે. આજે આપણે ગોડાઉનમાં પડેલું હોય અથવા પાર્ટી પાસે હોય, બધી ટોટલી રેન્જ મળી જાય આપણી પાસે. આવો એટલે ઊંચા મોડલમાં તો બધું મળી જ જાય, નીચા મોડલમાં કદાચ ના મળે. ટોટલી વસ્તુ બર્ગમેન છે, એક્સેસ છે, ઊંચા મોડલ, બ્લૂટૂથવાળા, સાદા, બધા મળી જાય. TVSનું પાછળ જુપિટર સરસ મજાનું દેખાઈ રહ્યું છે મિત્રો. સિલ્વર કલર છે, ગ્રે સિલ્વર. આમાં કઈ રીતે છે ઇમરાન? એ પણ 2019નું મોડલ છે ને એની 60,000 કિંમત રાખે. 2019નું મોડલ 60માં દઈ દેવાનું છે. GJ32 હોન્ડાની સરસ મજાની ગાડી દેખાઈ રહી છે. પાછળ તમે સાઇન જોઈ રહ્યા છો. GJ03 પાસિંગ એટલે રાજકોટનું છે. ઇમરાનભાઈ પાસે આપણે આની માહિતી લેશું. ઇમરાનભાઈ, આ ગાડીની માહિતી આપશો. આ 2020ના 9મા મહિનાનું મોડલ છે. ટોટલી બાઇક જેન્યુન છે. ખાલી 7,800 કિલોમીટર ચાલેલી છે. ફક્ત 7,800 હાલેલી. 7,800 કિલોમીટર ચાલેલી છે. અને આની કિંમત આપણે 70,000 રૂપિયા 70,000 રૂપિયા. 93,000 રૂપિયાની નવી થાય છે. આ શોરૂમમાંથી તમારે બહાર નીકળો તો તમે કોર્પોરેશન સિટીમાં આવતા હોય 93,000 થશે. કોર્પોરેટરના મેસેજમાં ના આવતા હોય તો 91,500 થાય. હવે આવી ગયા છે આપણે સ્પોર્ટ રેન્જમાં. મેં તમને પહેલાંય કીધું હતું. અને ખાસ કરીને તમને કહી દઉં, ઇમરાનભાઈની ડિટેલ છે ને વિડીયોમાં હું આપી દઈશ. વિડીયોમાં દરેક જાતની ડિટેલ, એડ્રેસ, મોબાઈલ નંબર તથા લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ હું તેમની માહિતી આપી દઈશ. નંબર, નામ અને નીતિ ઓટો કન્સલ્ટન્ટનું એડ્રેસ પણ. તો અત્યારે સ્પોર્ટ રેન્જની માહિતી લેશું. અહીંયા R15 V3 બ્લુ કલરની, જે મારી ફેવરેટ છે, અત્યારે મારી પાસે પણ છે, તેની માહિતી લેશું. GJ11 જુનાગઢ પાસિંગ છે. ક્યારનું મોડલ છે આ? 2021ના 11મા મહિનાનું છે. 2021નું 11મા મહિનાનું મોડલ છે. એક વર્ષ આસપાસ, એક વર્ષ થયું. બરાબર, એક વર્ષની આજુબાજુ થયેલું જૂનું. શું ભાવ શું રાખ્યા છે આપણે? હા, અત્યારે શોરૂમના અંદર આની તમે ઓન રોડ પૂછવા જાઓ તો 1,98,000 રૂપિયા કિંમત છે. બરાબર. સ્પોર્ટ બાઇક શું છે કે માણસને શોર્ટ ટાઈમ શોખ હોય, લાંબી 5 વર્ષ 10 વર્ષથી માણસ ગાડી ચલાવે, સ્પોર્ટ્સ બાઇક ના ચલાવે. સ્પોર્ટ બાઇક વર્ષ 2 વર્ષ માણસનો શોખ હોય ને એ પૂરો થઈ જાય. એના માટે શું છે, અમારે સેકન્ડ હેન્ડમાં વધારે થતું હોય. બરાબર. આપણે આને સેલિંગમાં 1,35,000માં રાખેલું. બરાબર, એટલે 50,000 રૂપિયાનો સીધો ડિફરન્સ પડી ગયો. એક વર્ષમાં નીચો ભાવ 65,000 રૂપિયાનો ગ્રાહકને ફાયદો. બરાબર. અને જેન્યુન બાઇક છે. હા હા, હજી સુધી કોઈ વસ્તુ બદલેલી નથી. બરાબર. સીધો 65,000નો ડિફરન્સ પડે છે મિત્રો. કારણ કે સ્પોર્ટ બાઇકના જે વ્યક્તિઓ ચલાવતા હોય ને એ શોખીન હોય, એને હું ભાઈ એકાદ વર્ષ હલાવીને 5-6 મહિના વરદી હલાવીને પછી વેચી નાખતા હોય. હવે ડ્યુકની માહિતી લેશું. ડ્યુક દેખાઈ રહી છે. ઇમરાનભાઈ, આની માહિતી આપશો ડ્યુકની. ડ્યુક 2017નું છે. 2017 200 cc છે. હા. અને જેન્યુન બાઇક છે આખી. બરાબર. આની કિંમત આપણે 85,000 રૂપિયા રાખી. બરાબર, 85,000 રાખેલી છે. 2017નું મોડલ. 2017નું મોડલ. હવે પલ્સર 200 દેખાઈ રહી છે, GJ36 બ્લેક કલર. ઇમરાનભાઈ, આની માહિતી શું? આ 200 RS છે. હા. અને 2016નું મોડલ છે. જેન્યુન બાઇક છે. અને ઇન્સ્યોરન્સ પણ ઓન છે. બરાબર, ઇન્સ્યોરન્સ ઓન છે. 16નું મોડલ. 2016નું મોડલ છે. RS 200 પલ્સર બ્લેક કલર, GJ36. આની પ્રાઇસ શું રાખી છે? આ 2016માં 1,68,000 રૂપિયાની ઓન રોડ થતી. બરાબર. અત્યારે આનો ભાવ આપણે ખાલી 68,000 રૂપિયા રાખીએ. ખાલી 68 68,000માં દઈ દેવાની છે. જેન્યુન તો જીક્સર છે, KTM 390 છે, RC આમાં 200 છે. મારી પાસે 125 છે. KTM RC 390 છે, આપણી પાસે 125 પણ છે, 200 પણ છે. બધી હજી એક મારું એક ગોડાઉન છે,
ત્યાં હું તમને નથી કહ્યું, રોયલ એનફિલ્ડથી માંડી અને બેનેલીથી માંડીને બધી વસ્તુ તમને મારી પાસે અવેલેબલ મળી જશે. મોસ્ટ ઓફ સ્પોર્ટ બાઇકની જ રેન્જ રાખતા હશો એમ ને? સુપર બાઇક પણ મળી જશે આપણી પાસે. બરાબર. અને સુઝુકી જીક્સર છે તેમાં 2020 નું મોડેલ છે. આ 1,65,000 રૂપિયા સમથિંગ આજુબાજુ ઓન રોડ થાય છે અત્યારે. 2020 નો 7મો મહિનો છે. આખી જેન્યુન બાઇક છે. આ આપણે ફક્ત 95,000 માં રાખીએ છીએ. અને સોમનાથ પાસિંગ સિલેક્ટેડ નંબર છે. સિલેક્ટેડ નંબર છે, સોમનાથ પાસિંગ છે. સોમનાથ પાસિંગ છે, ચાલેલી જુનાગઢમાં જ છે. ને આની આપણે સેલિંગ પ્રાઇસ 95 રાખી છે, જ્યારે 1,68,000 રૂપિયા ઓન રોડ ભાવ છે. બરાબર. 2020 નો પણ 7મો મહિનો. ને આવી ઘણી બધી બાઇક છે મારી પાસે. તો ઇમરાનભાઈ ફરીથી એક તમારી માહિતી આપી દેશો. પહેલા તમારું નામ, નીતિ ઓટો કન્સલ્ટન્ટનું એડ્રેસ અને નંબર. મારું નામ ઇમરાન ખાન છે. નીતિ ઓટો કન્સલ્ટ મારી શોપનું નામ છે અને એડ્રેસ મારું જુનાગઢ જૂના બસ સ્ટેન્ડ હિના કોમ્પ્લેક્સ. અને સીધું આપને કોઈને તમે આમ રાજકોટ સાઈડથી આવો બરાબર છે તો તમને મજેવડી દરવાજાથી સીધા વયા આવો તમે તો કોર્ટ આવશે ને કોર્ટ પછી સીધી મારી શોપ જ આવશે. અને તમે જો આમથી આવો બીજી તરફથી કાળવા ચોક તરફથી આવશો તો એ આખો MG રોડ જ ગણાય. કાળવા ચોકથી આવીને તમે ચિત્તાખાના ચોક કોઈને પણ ગયો તો ચિત્તાખાના ચોકથી વોકિંગ ડિસ્ટન્સ છે મારી. બરાબર. એક આપનો મોબાઈલ નંબર જણાવી દેશો. મારો મોબાઈલ નંબર છે 9033 40 50 82. થેન્ક યુ ઇમરાન. તો મિત્રો જોયું ને, ઘણી બધી ગાડીની રેન્જ આપણે બતાવી અને એની માહિતી આપી. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો મિત્રો સાથે શેર કરજો અને વિડીયોને લાઈક તથા કોમેન્ટ મારવાનો ભૂલશો નહીં કે કેવો લાગ્યો વિડીયો. પ્લસ જો માહિતી તમને ગમી હોય તો કમેન્ટ તો જરૂર કરજો. અને ફરીથી મળશું નવા વિડીયો સાથે. અને મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરશો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.